આ તો કવિનો વરસાદ ચાલુ, મારે જોવા જવું પડશે. વરાય 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 મારા બાપલા વરાય, ભલે મારું બધું તણાઈ જાય પણ તું વરાય. તમાર પાસે છે શું તણાય છે? આમ અંદર આવો કે નહીં છાના માના? એક રમકડું માંગતી તો 25 રમકડા લઈ દેતા, એવા હતા મારા પપ્પા. હવે આ 25 વર્ષની ઉંમરે તારે રમકડા રમવા છે? તમે તુરંત કહો ને યાર, રીલ શરૂ છે. એ રીલ પછી બનાવજે, પેલા રસોઈ બનાય અને પછી રમકડા લઈ દે એમ. આ મારા હારાએ મને મોટું રમકડું ફટકાર દીધું ભંપા જેવું. એ તમે રીલ બનાવો છો? એ તું રીલ નહીં, રસોઈ બનાવીને નાની બેટરી વગરનું રમકડું. આ બંધ કેમ નું થાય છે હવે? રેતી લો હોય તો સંપર્ક કરો. હાલો. હા ભાઈ બોલો ને. આ છાપામાં તમે નાખ્યું છે રેતી નો હોય તો સંપર્ક કરો. હા મેં જ નખાવી હતી. તો હમણાંથી મારી બાયડી મારા દીકરાની રેતી નથી, કઈક કરો ને ભાઈ. અલા કાકા ઈ રેતી નહીં કાકા, મકાન સણવાની રેતી. ઈમ તો મારે એમ જ છે. હું તો કાકા બીજું જ કઈ થઈ ગયો. સોરી રોંગ નંબર. આવા નાવા છે બધાય. હા ઓહો કઈ નહીં તું ટેન્શન લે, હમણાં થોડી વારમાં પાછો ફોન કરું. લે હા કરું હમણાં થોડી વારમાં. એ વાંધો ના. કોનો ફોન હતો? ફોન હતો મારા હાડુભાઈ નો. એમ શું કહેતા હતા? અરે બિચારો હમણાં 2-3 દિવસ બહુ ટેન્શન માં છે. ટેન્શનમાં? હા આ જો ને તારી બેન અને એને બાત કરે છે. હમણાં 2 દિવસ તેને ખાવાનું નથી દીધું. બોલ તમે કેમ એટલા બધા રાજી થાવ છો? અરે રાજી થવાની વાત ઈ છે કે મને અત્યારે સુધી એમ હતું કે આ કંપની નું મોડેલ મારી પાસે ખરાબ આવ્યું છે. અત્યારે ખબર પડી એની પાસે ખરાબ જ ગયું છે. સાંભળો ઓલો બધો ભંગાર કાઢ્યો હે, જોવાનો તો જો લો, ને તો પછી જવા દઉં. જોઈ લીધું. તાર મમ્મી ત્યાં પહોંચીને પછી ફોન કરજે. મારી વાત નહીં કરતી, ભંગારની વાત કરો. 2500 ના કપડા છે, ઓલી ભાવ સાંભળશે ને તો ગુસ્સો કરશે, કે છે તમે છેતરાઈને જ આવો છો, બિલ ફાડી નાખવા દે મને. અરે વાહ, કપડા લાયા મસ્ત છે હો. કેટલા ના આયા? ખાલી 500 રૂપિયાના આવ્યા છે. આલ્યો 500 રૂપિયા. તમે બીજા લઈ લેજો, આજે ભાઈ બીજ છે ને, તો મારા ભાઈને ગિફ્ટ કરી દઈશ. ખોટી હોશિયારી મારવામાં 2000 ની અડી ગઈ. તમે કદી પાગલ ખાને ગયા? હા આખી જાન લઈને ગયો તો. હાલો. કાલે હું રાતે તમે તમારા ઘર દેકારા કરતા હતા. હવે દેકારા ન કરું શું કરું? કા હું થયું? અરે હું હાંજે હૂતો ને તો એ શિયાળો હતો, સવારે ઉઠ્યો ને તો ચોમાસું બેહી ગયું. હવે આખો શિયાળો ઉનાળો હું 8 મહિના હૂતો રહ્યો, તોય મારા ઘરના હવે મને ઉઠાડ્યો નહીં. અને તું હવે 8 મહિને મને ફોન કરે છે એમ ને? આને મગજ છટકી ગયો લાગે. मैं हूँ एक कुंवारा कुंवारी चाहिए. તો હું કોણ છું? બોલો હું કોણ છું? અરે ખાલી ગીત ગાવશું મારી વાલી. તમે છે ને હવે તમારા લગ્ન થઈ ગયા છે એટલે ભજન ભક્તિ સિવાય કોઈ ગીત ગાવાના નથી. કહી દઉં છું. ઓહો સાંભળો, બોલવા માંડો. મારે તમને 2 સમાચાર આપવા છે, એક સારા અને એક ખરાબ. બોલ. મારે છે ને દિવાળી વેકેશનમાં મમ્મીને ઘરે જવાનું છે. અને ખરાબ સમાચાર? આ આખો દિવસ મોબાઈલ મંતર કરો ને, તો થોડી ભક્તિ ભાવ ને પૂજા પાઠ કરો તો આ જિંદગીમાં આવતી બલા તરી જાય. કા સાથ સલાહ કોકે મને લગન પહેલા આપી હોત ને તો સારું થાત. આ બાજુવાળા 2 માણસ રોજે આશ્રમમાં જાય.
તમને તમારા ભેગું આવતા શરમ આવે છે. એની પાસે ફોર્ચ્યુનર છે અને મારી પાસે ફંટી છે, મને શરમ ન લાગે? સાંભળો તો, આપણે છે ને સોમવારે ખરીદી પર જશું, મંગળવારે મોલ જશું, બુધવારે ઢોસા ખાવા જશું, ગુરુવારે પિકનિક પર જશું, શુક્રવારે મૂવી જોશું અને શનિવારે લોંગ ડ્રાઈવ જશું. હા, અને રવિવારે આપણે 4 રસ્તા ઉપર જશું ભીખ માંગવા. મેં મારી બેનપણીને એમ કીધું કે તમે મને હોનાનો ચેન કરાવી દીધો. હવે એવું ખોટું ન બોલતી હોય તો મેં તને ચેન કઈ કરાવી દીધો? હવે મારે એને કાક તો કેવું ને, એના વરે એને હોનાની વીટી કરાવી દીધી. હવે તારી બેનપણી રહીને ઈ તારા જેવી હાવ ખોટું જ બોલે. વીટી તો મેં કરાવી દીધી. અય તારે છૂટા જોતા હતા ને? હાલે લાવ 100 રૂપિયા. એકવાર ગણી લેજે. આ તો 4 જ નોટ છે, લાવો એક. એવું છે? એક કામ કર, આ 100 તું રાખ. થઈ ગયા 100 ને 100 200. મને 200 ની નોટ આપી દે, બરોબર ને? મારે છૂટા જ જોતા હતા, કામ થઈ ગયું. પોતાના પતિને હંમેશા પરમેશ્વર સમાન ગણવો જોઈએ અને એની સેવા કરવાથી સંસાર સ્વર્ગ જેવો બની જાય છે. પતી ગયું તો હું કપડા ધોવા બેસી છું. અય લ્યો આ કાગળ, હું તમને કહું ને ત્યારે વાંચજો. હું કામ? કહું એટલું કરો ને. હા તો અય હા, હું મારા પપ્પાના ઘરે રોકાવા જાઉં, વાંચો હવે. હે તું તારો પંજા રોકાવા જવાની છો? એય તું રોકાવા ન જાતી હો, તને ખબર છે ને, તું રોકાવા જાય ને તો મને તારી વગર નહીં ગમે, તારી વગર ખાવાનું નહીં ભાવે. પ્લીઝ તું રોકાવા ન જાતી હો. તમે મને એટલો બધો પ્રેમ કરો છો, તમે મને ના પાડો છો ને તમને મારી વગર નહીં ગમે તો મારા પપ્પાના ઘરે કોઈ દી રોકાવા નહીં જાવ. બસ એ પણ બાપ, વાત તો સાંભળ. મેં ના નથી પાડી, એ તો કાગળમાં લખ્યું હતું. હલો, બંને જણા આવો છો? વાંધો નહીં, હેડ અહીં બનાવડાવી દઉં છું. સારું હેડ. કોનો ફોન હતો? એ તો મારા ભાઈ ભાભીને આવો છે તો એમનું જમવાનું બનાવવાનું છે. એક કામ કરું, બટાકાનું શાક, ભાખરી અને ખીચડી બનાવી દઉં. કાલે તાર ભાઈને આયા હતા તો કાલે તે શું બનાવ્યું તું ઘરે? મેં ક્યાં બનાવ્યું તું? આપણે તો હોટલમાંથી મંગાવ્યું તું. હા તો તને ખબર નહીં પડતી? મારા ભાઈ ભાભીને આવો તો ખીચડી અને બટાકાનું શાક, તારા ભાઈ ભાભીને આવો એટલે બાર હોટલમાંથી મંગાવવાનો. જબરો ભેદભાવ કરું છું તું. મારો ભાઈ આવે ને તો હું મારા પૈસાથી મંગાવું છું. અરે તારા પૈસાથી મંગાવું, મારા પૈસાથી મંગાવું, છેલ્લે તો આપણા ઘરના પૈસાથી મંગાવું છું ને તું. કેમ કે હું બહારથી મંગાવવાનું કહીશ ને તો તમે એમ કહો કે ખોટો ખર્ચો કરાયો, એટલે મેં ના કીધું. કાલે તાર ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો ના થયો ને આજે મારા ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો થઈ જશે. સારું તાર તમે તાર મંગાવી દો ને હોટલમાંથી, ભલે ખર્ચો થતો. ભલે ખર્ચો થતો આજે હોટલમાંથી જ આવશે. અરે તમે તાર પતંગ હોટલમાંથી મંગાવી લો. અરે તાજમાં ટેબલ બુક કરાવું છું હું આજે. મંગાવી લો. હું શું કઉ છું કે આ હાવણી ને આમાં ભીની કરી અને કચરું કાઢું તો કચરા પોતું બે ઘારે નો થઈ જાય. હું તો ખાલી હમતા પૂછતો હતો. વાંધો નહીં, પેલા કચરું કાઢી પછી પોતું મારજે. બસ ઓય સાંભળો ને, હું શું કહું છું, 2 દિવસ શનિ રવિ રજા છે તો હાલો ને મારા મમ્મી ઘરે જઈ આવીએ. અરે યાર તું જી આવ ને ભાઈ. આમ વારા ઘડી આપણે છે ને સાસરીમાં જઈએ ને જરી કે સારું ન લાગે. પેલા કેવી મારી ઇજ્જત હતી. હા, એટલે હું વિચારું કે અહીંયા મારા સાસરીમાં મારી વેલ્યુ કેમ નથી. હું તો જવા જ છું મમ્મીના ઘરે હવે.
તું ઊંધું સમજે છો